है नारायण मेरा, तू है नारायण मेरा, हर सांस में तेरा नाम है। बस तू ही सब कुछ मेरा, किसी और से क्या काम है। तू है नारायण मेरा। ये मेरा प्रण है मेरे जगदीश तेरे सामने, मैं धरूं बस अपना ये एक शीश तेरे सामने। तू ही मन में हर जीवन, तुझे कोटि कोटि प्रणाम है। तुझे कोटि कोटि प्रणाम है। तू है नारायण मेरा, हर सांस में तेरा नाम है। बस तू ही सब कुछ मेरा, किसी और से क्या काम है। तू है नारायण मेरा। सृष्टि तुझसे है बनी, और सृष्टि के कण कण में तू है पृथ्वी और गगन में, मन में तू जीवन में तू, हर दिशा में छवि तेरी, चहुओर तेरा धाम है। चहुओर तेरा धाम है। तू है नारायण मेरा, हर सांस में तेरा नाम है। बस तू ही सब कुछ मेरा, किसी और से क्या काम है। तू है नारायण मेरा। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहना भवतु, सहनौ भुनक्तु, सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने, व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं, प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ઓકે, મંગલાચરણનું વાક્ય અને નવમો મંત્ર. હા, જયવિંદાબેન. ओम नमो भगवते वैवस्वताय, मृत्यवे ब्रह्म विद्याचार्याय, नचिकेतसे च न तन्द्रुसे तिष्ठति रूपमस्य, न चक्षुषा पश्यति कश्चनैनं, हृदामनीषा मनसा लुप्तो य एतद्विदुरमृतास्ते भवन्ति. ઓકે, ગુડ. આપણે જોઈ રહ્યા હતા આમાં આજે ટોપિક જે ચાલી રહ્યો છે અને એમાં સંસાર વૃક્ષનું નિરૂપણ કર્યું, બરાબર, શરૂઆતમાં. અને સંસાર વૃક્ષનું છેદન જે છે એ કેવી રીતે થાય
તો એનું જે અધિષ્ઠાન છે એને ઓળખવાનું છે. એને ઓળખીએ એટલે સંસાર રહેતો નથી. અને પછી દર્શાવ્યું કે આ સંસારનું કારણ જે આપણે કહીએ કે અધિષ્ઠાન જે છે એ કોણ છે? પરમાત્મા. અને એ પરમાત્મામાંથી જ જગત આવ્યું છે. પરમાત્મામાંથી જ સંસાર આવ્યો છે એવું નથી કહ્યું, પણ શું કહ્યું છે? પરમાત્મામાંથી જ આ જગત પ્રગટ થયેલું છે. એટલે આ જગત જે અભિવ્યક્ત થયેલું છે એનું કારણ પરમાત્મા છે. સંસારનું કારણ પરમાત્મા છે એવી રીતે નથી દર્શાવ્યું. સંસારનું કારણ શું છે? તો અધિષ્ઠાનને ન જાણવું એ સંસારનું કારણ છે. અને જગત સંસાર બની જાય છે. જગતને જગત તરીકે નથી જોતા ત્યારે એ સંસાર બની જાય. અને જગતને જગત તરીકે નથી જોતા કેમ? કારણ કે જગતની પાછળનું અધિષ્ઠાન છે એને આપણે ધ્યાન બહાર રાખીએ છીએ. જગત એનો કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. ઈશ્વરનો સ્વીકાર કર્યા વગર, ઈશ્વરને વચ્ચે રાખ્યા વગર કોઈ એનું અસ્તિત્વ નથી જગતનું. એટલે જ્યારે પણ જગતને જુએ ત્યારે ત્યાં ઈશ્વર છે જ. પણ વ્યક્તિ જ્યારે ઈશ્વરને બાજુ પર મૂકી દે અને જગત સાથે સીધો સંબંધ કરે અને ત્યારે સંસાર ઊભો થાય છે. ત્યાં શું છે? એ ઈશ્વર જે જગતનો કરનાર છે, જગતનો પાલન કરનાર છે, એને એ નથી જોતો. અને કઈ રીતે જોવાનું છે? નિયમોને આધારે જોવાનું છે. આપણે આ બધી વાતો જોઈ કે જગતને ઓળખવાનું છે, ઈશ્વરને ઓળખવાનું છે, તો એ જગતનો નિયંતા છે. અને નિયંતા છે તો એ કઈ જગતનું સર્જન કરી અને કોઈ જગ્યાએ આરામ કરવા નથી ગયો, પણ ક્યાં છે? એ નિયમો રૂપે જગતમાં જ છે. અને નિયમોને ઓળખીએ એટલે આપણે કોને ઓળખ્યા છે? ઈશ્વરને, એ જગત નિયંતાને, જે અધિષ્ઠાન રૂપે છે. પણ મારો સીધો સંબંધ જગત સાથે, મારો સીધો સંબંધ જગત અંતર્ગત આ શરીર સાથે, એ મારા માટે સંસાર ઉભો કરે છે. જો ત્યાં ઈશ્વર અધિષ્ઠાન રૂપે હોય તો સંસાર ઉભો થઈ શકે નહીં. પણ ઈશ્વરને અધિષ્ઠાન રૂપે નથી જોતા અને એટલા માટે સંસાર ઉભો થયો છે. હવે સંસારમાંથી મુક્ત થવા માટે શું કરવું પડે? એટલે સંસારમાંથી મુક્ત થવા માટે એનું જે મૂળ કારણ જે છે, મૂળ કારણ શું છે? અજ્ઞાન છે. અધિષ્ઠાનનું અજ્ઞાન છે. અને અધિષ્ઠાન જેને પરમાત્મા કહીએ છીએ, એ પરમાત્મા અને હું જેને કહું છું, હું તરીકે આત્મા જેને કહીએ, એ જુદા નથી. અને અધિષ્ઠાનને નથી ઓળખ્યું અને એટલા માટે શું થાય છે? જગત એને જ સંસાર તરીકે હું જોઉં છું. એટલે જગત એ મારા માટે સુખનો વિષય થઈ જાય, જગત એ મારા દુઃખનો વિષય થઈ જાય છે. એટલે હું અને જગત સીધા જોડાયેલા છે અને ત્યાં સંસાર ઉભો થયેલો છે. તેમાંથી મુક્ત થવા માટે શું કરવાનું? મારે જગત છોડી દેવાનું. એવું છે? જગતને હું છોડી દઉં તો સંસારમાંથી મુક્ત થઈ જાઉં? સંસારમાંથી મુક્ત ના થાવ. સંસાર કેવી રીતે ઉભો થયો છે એને જાણવાનું છે. સંસાર જે ઉભો થયો છે મારી આગવો સંબંધ છે જગત સાથે. જે સંબંધ હોવો જોઈએ, જે આપણે કહીએ કે સીધો સંબંધ નહીં, પણ ત્યાં ઈશ્વરને સેતુ રૂપ રાખેલા હોય. બરાબર ને? જગત સાથે મારો કોઈ સીધો સંબંધ નહીં. ઈશ્વરને સેતુ રૂપે જો. કઈ રીતે? નિયતિ રૂપે હું જોઉં, નિયમો રૂપે જોઉં, તો ત્યાં સંસાર નથી રહેતો. એટલે પહેલું સ્ટેપ શું કરવાનું છે? આપણે જગતને જોઈએ ત્યારે આપણે એ ઈશ્વરને જોઈએ, એ વસ્તુ આપણા માટે થવી જોઈએ. કઈ રીતે ઈશ્વરને જોઈ શકાય? નિયમો રૂપે. આ શરીર સાથે મારો સીધો કોઈ સંબંધ નથી. આ શરીર એ જગતના ભાગ રૂપે છે અને જગતના ભાગ રૂપે છે તો આ શરીરનું સર્જન મેં કર્યું છે? શરીરનું સર્જન મેં નથી કર્યું. એ શરીરનું સર્જન તો એ જગત અંતર્ગત છે, એટલે પંચમહાભૂતમાંથી થયેલું છે. એ ઈશ્વરના નિયમોને આધારે થયેલું છે. તો જે ઈશ્વરના નિયમોને આપણે જ્યારે ભૂલી જઈએ ત્યારે ત્યાં શું થાય છે? એક આગવો સંબંધ.
અને પછી ત્યાં માલિકી ભાવ આવી જાય. આ શરીર ઉપર શું થાય? માલિકી. આ હું છું, આ મારું છે, આ જ હું છું, અને હું એને કોઈ રીતે એને સાચવી રાખું, અકબંધ રાખું, એને ઘસાવા ના દઉં. તો શું છે? એ મારા માટે સુખનો સ્ત્રોત બની જાય, એ મારા માટે દુઃખનું કારણ બની જાય. તો આ જ સંસાર છે. પણ આ શરીર સાથે કોઈ આગવો મારો સીધો સંબંધ નહીં, પણ એ સંબંધ છે કોના થકી છે? ઈશ્વર થકી છે. અને ઈશ્વરને જ્યારે વચ્ચે હોય, નિયમોને આપણે જોતા શીખીએ તો સંસાર રહેતો નથી. અને ત્યારે જે સંબંધ છે જગત સાથે કે આ શરીર સાથે, ઇન્દ્રિયો સાથે, એ સંબંધ છે કેવો છે? એ વાસ્તવિક સંબંધ. વાસ્તવિક સંબંધ એટલે વ્યવહારિક સંબંધ. બરાબર? વ્યવહારિક સંબંધ. અને વ્યવહારિક એટલે શું છે? કે માત્ર વ્યવહાર પૂરતું છે, એનું કોઈ પારમાર્થિક અસ્તિત્વ નથી. જેવી રીતે સ્વપ્ન સૃષ્ટિ જોઈએ છે, તો સ્વપ્ન સૃષ્ટિ કેટલો વખત છે? ક્યાં સુધી એને મહત્વ આપવાનું? તો જ્યાં સુધી જોઈએ છે ત્યાં સુધી આપણા માટે સત્ય સમાન છે, પણ જ્યારે જાગી જઈએ ત્યારે એ નથી રહેતું. એ જ રીતે અત્યારે આ જાગ્રત અવસ્થામાં જે મારો સંબંધ છે જગત સાથે, એ વ્યવહારિક સંબંધ છે. પણ એ વ્યવહારિક સંબંધ પણ ક્યાં સુધી છે? જ્યાં સુધી અધિષ્ઠાનને નથી ઓળખ્યું ત્યાં સુધી એ વ્યવહારિક સંબંધ છે. જ્યાં અધિષ્ઠાનને ઓળખી લીધું છે તો વ્યવહારિક સંબંધ એ માત્ર વ્યવહારિક રહે છે. પણ જો અધિષ્ઠાનને ન ઓળખ્યું હોય તો વ્યવહાર એ જ પારમાર્થિક બની જાય છે. એને જ સત્ય ગણું છું. બરાબર ને? એને જ સત્ય ગણું. એટલે વ્યવહાર પરમાર્થ થઈ ગયો. અને જ્યારે વ્યવહાર પરમાર્થ થઈ ગયો તો ત્યાં મારી આગવી દ્રષ્ટિ જ આવી જાય. બરાબર ને? ત્યાં હું મારે જોવું છે એવું હું જગતને જોઉં. જગત છે એવું નથી જોતા આપણે. અને મારે જે મારી પોતાની જે માન્યતા છે, મારી જે સમજદારી છે, મારા જે અનુભવો છે, એને આધારે હું જગતને જોઉં અને એને આધારે વ્યવહાર કરું. તેમાં તો શું થાય છે? મને સુખ થાય, ક્યારેક ક્યારેક દુઃખ થાય, ક્યારેક ચિંતા થાય. આને જ સંસાર કયો છે. તે સંસારમાંથી મુક્ત થવા માટે શું કરવાનું? સંસારમાંથી મુક્ત થવા માટે શાસ્ત્ર દર્શાવે છે કે તું આ જે જગત છે એને જગત તરીકે જો. જગતને જગત તરીકે જો. ત્યાં જગતના નિયંતા છે. અને તારો આગવો સંબંધ ના રાખતો, પણ ત્યાં ઈશ્વરને સેતુરૂપ રાખ. એટલે ઈશ્વરના જે નિયમો છે એને તું જોતા શીખ. ઈશ્વરના નિયમો છે એને જોતા શીખ. અત્યારે શબ્દો બોલાય છે અને તમારી શ્રોત્રેન્દ્રિયમાં જાય છે, અને જાય છે અને પછી શ્રોત્રેન્દ્રિય ના પાડે છે કે ના હું નહીં સાંભળું. એ નિયમ છે. શ્રોત્રેન્દ્રિય ગ્રહણ કરે છે શબ્દો અને પછી એ અંદર જાય છે. અંદર જાય છે, મનમાં એના ડેટા પહોંચે છે અને મન ના પાડે છે કે હું એને નહીં સમજું. એવું નથી. આ શું છે? નિયમ છે. એ નિયમ વગર ના થઈ શકે. તો એ નિયમો જે છે એને ઓળખતા શીખીએ. જેટલું આપણે ઈશ્વરમય જીવન આપણે એને કહેવાય, જેટલું ઈશ્વરના નિયમોને આપણે જોતા શીખીએ, ફરિયાદ ના હોય. કંઈક થાય અને આપણને ન ગમે એવું થાય એટલે ફરિયાદ કરીએ, એવું ના થાય. પણ જે કાંઈ આપણને ન ગમે એવું થતું હોય ત્યાં પણ ઈશ્વરના નિયમો છે, અને આપણને ગમે એવું થતું હોય ત્યાં પણ ઈશ્વરના નિયમો છે. એટલે શું થાય? સાપેક્ષ રીતે જીવનને આપણે જેવું છે એવું સ્વીકારતા શીખીએ. સાપેક્ષ રીતે વ્યક્તિ સામેની હોય એને જેવી છે એવી સ્વીકારતા શીખીએ. છે કે નહીં? અને એટલું જ જીવનમાં આપણે આવે તો આપણે શું થાય? જે સુખ, દુઃખ, ચિંતા, ભય એમાંથી સાપેક્ષ રીતે મુક્ત થઈ જઈએ. આપણું મન ચિંતાગ્રસ્ત હોય અને શાસ્ત્ર આપણને કે તું આનંદ સ્વરૂપ છે, તો એ જે શબ્દો છે એનો અર્થ પ્રગટ ના થાય. થાય ખરો? મન ચિંતાગ્રસ્ત હોય અને શાસ્ત્ર કે તું તો આનંદ સ્વરૂપ છે, તો આપણે જે કહેવા આવે ને, કહેતો હોય, ધારો કે કોઈ કે, તો આપણે એને શું કહીએ? કે તું બેસ, તારી પાસે રાખ. એ બધા કહેતા તારું ભાષણ તારી પાસે રાખ, તારું ડાપણ તારી પાસે રાખ. કેમ? કારણ કે ડાપણ છે ખરું, પણ એ મારા માટે નથી. એટલે શાસ્ત્ર પણ આપણને કરે, આપણને કહે, પણ એ શું કરી શકે? કહેવાથી વધારે શું કરી શકે શાસ્ત્ર કે ગુરુ? એનું વિશેષ કાર્ય ના. પણ આપણે જ્યારે તૈયાર, પેલું
જે તૈયારી કરવાની છે, આપણા મનની જે તૈયારી છે એમાં તો આપણે કરવાનું છે કંઈ, અને કેવી રીતે કરી શકીએ, તો કેવી રીતે કરી શકીએ તો એ જ વસ્તુ બધું અહીંયા દર્શાવે છે, શાસ્ત્ર દર્શાવે છે. એટલે ઈશ્વરને સેતુરૂપ રાખે. અને આ જ વસ્તુ જે છે એ કહ્યું હોય કે બધું જ ઈશ્વર જે છે એમાંથી જ બધું પ્રગટ થયેલું છે. અને સાથે સાથે કહ્યું કે આ બધું જ જે કંઈ ચાલી રહ્યું છે એ બધા એના ભયથી ચાલી રહ્યું છે. સૂર્ય શું છે, યસ્ય અગ્નિ તપતિ ભયાત તપતિ સૂર્ય. તો એનું જે સર્જન જે છે એ સર્જનમાં બધું જ વ્યવસ્થિત જ ચાલી રહ્યું છે. અને જરા આવું જોતા શીખીએ તો એનો સ્વીકાર પણ કરીએ. અને એ શું છે, એક ઓર્ડર છે એ બતાવે છે. અને આ સત્યને જે આપણે કહીએ કે નિયતિ રહેલી છે, નિયતિની પાછળ પરમાત્મા છે, અને એ જ પરમાત્મા હું છું, એનાથી જુદો નથી. અને એ જે અધિષ્ઠાનભૂત પરમાત્મા અથવા તો આત્મા, એને જે જાણી લે છે ક્યારે, આ શરીરનું પતન થાય એની પૂર્વે. અને આ રીતે એ કરે, એક જ મિનિટ, હલો હલો હલો, હાજી, પ્લીઝ સ્પીક ઇન ઇંગ્લિશ. હાજી, speak in English. I'm busy in the class, so I can't talk to you now. Okay, tomorrow morning you can call me. Yeah, tomorrow morning you can call me. Hello? Yes? Same Swamini Tattva Priyananda. Okay, please call me tomorrow. Okay. બરોબર. એટલે ક્યારે આ સત્યને જાણવાનું છે તો આ શરીરના પતન પૂર્વે. તો એ સત્યને જાણી લે છે તો ફરી પાછું એને પુનર્જન્મની પ્રાપ્તિ થતી, એટલે પુનર્જન્મ થતો નથી. ફરી એને આ શરીર ધારણ કરવું પડે એ રહેતું નથી. કેમ? કારણ કે શરીર ધારણ કરવું પડે છે. કેમ? પેલો અજ્ઞાની છે, પોતાના સ્વરૂપને નથી જાણતો. નિત્ય એવા સ્વરૂપને જાણે તો પછી આ શરીર જે અનિત્ય છે એની પ્રાપ્તિ થતી નથી. અને એ પ્રમાણે દર્શાવ્યું હતું. અને પછી એને પ્રાપ્ત કરવા માટે કયા લોક જે છે એમાં એ પ્રાપ્ત કરી શકે, સ્પષ્ટ રૂપે હુંને કયા લોકમાં જોઈ શકે, તો ત્યાં બે લોકની વાત કરી કે બ્રહ્મલોકમાં એને સ્પષ્ટ જ્ઞાન થઈ શકે અને મર્ત્યલોકમાં પણ થઈ શકે. પણ બ્રહ્મલોકને પ્રાપ્ત કરવું કેવું છે, એ સરળ નથી, આપણા માટે પોસિબલ નથી. એટલે મર્ત્યલોકમાં જ એ સત્યને આપણે પામવાનું છે. કેવી રીતે પામવાનું, તો એની પછી પદ્ધતિ દર્શાવી, એનો વિવેક કરવાનો છે. તો વિવેક કરવાનો કેવી રીતે, તો કે ઇન્દ્રિયેભ્યઃ પરાહ્યર્થઃ, એટલે ઇન્દ્રિયોથી મન પર છે. એટલે અનુભવ સિદ્ધ આપણું જે જગત છે, અનુભવ સિદ્ધ જે આપણે પોતે જ્યાં છીએ ત્યાંથી જ શાસ્ત્ર આપણને જે સત્ય છે ત્યાં લઈ જાય છે. અને પછી દર્શાવ્યું હોય અવ્યક્ત, અને અવ્યક્ત થી પુરુષ એ પર છે, અને કેવું છે, અલિંગ છે. હવે અલિંગ છે એને જાણી અને પેલો પોતાના પરમ આનંદ સ્વરૂપને પામે છે. હવે અલિંગ છે, એનું કોઈ લિંગ નથી, તો એને કેવી રીતે જાણવાનું, તો અલિંગને જાણવાનું એને એ વાત કરી હતી. અને શું કહ્યું, આ 9મા મંત્રમાં કહે છે, ન સંદૃશે તિષ્ઠતિ રૂપમસ્ય ન ચક્ષુષા પશ્યતિ કશ્ચનૈનમ. એનું કોઈ એવું રૂપ નથી, અર્થાત ઇન્દ્રિયોનો એ વિષય બની શકે એવું નથી, કારણ કે વિષય રૂપ નથી. અને એટલા માટે ચક્ષુરાદિ ઇન્દ્રિયો વડે એને ગ્રહણ કરવું શક્ય નથી. કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, એને પ્રાપ્ત ના કરી શકાય, ના, એવું નથી, એને પ્રાપ્ત કરી શકાય. કેવી રીતે, તો કે મન દ્વારા. હૃદા મનીષા મનસા અભિકૃપ્ત, બુદ્ધિ વડે. તો બુદ્ધિ જે છે કેવી છે, બુદ્ધિ મનીટ એટલે શું છે કે જે નિશ્ચયાત્મિકા બુદ્ધિ છે, જેમાં નિશ્ચય થયેલો છે. શું પ્રાપ્ત કરવું એને માટેનો નિશ્ચય થયો છે, એટલે હૃદા મનીષા.
અભિકૃપ્તઃ યહ એતદ વિદુઃ અમૃતાઃ તે ભવંતિ. અને આ વાત જે છે આપણે જોઈ રહ્યા હતા. હૃદા મનીષા એટલે છે હૃત્સ્થયા બુદ્ધ્યા, અને મનીષા એટલે શું છે મનસઃ સંકલ્પાદિ રૂપસ્ય ઇષ્ટે નિયંતૃત્વેન ઇતિ મનિટ તથા હૃદા મનીષા અવિકલ્પયિત્રા બુદ્ધ્યા. એવી બુદ્ધિ કે જે મન ઉપર મનને નિયંત્રિત કરે છે, અને મન ઉપર એટલે કે જે મારું જે વૈચારિક જે છે, વૈચારિક એને શું કહેવાય કે સંકલ્પ વિકલ્પાત્મક સ્થિતિ છે. એને આપણે શું કહીએ કે જે નિશ્ચય ન કરી શકતી હોય એવી સ્થિતિ. મન દોડાયેલું છે આપણે કહીએ, પણ એમાંથી એ ઉપર ઉઠેલું છે. કેવી રીતે? વિચારપૂર્વક જ. એટલે એક નિશ્ચય એને પ્રાપ્ત થયેલો છે. એવી બુદ્ધિ કે જેને એક નિશ્ચય પ્રાપ્ત થયેલો છે. પણ એ નિશ્ચય થતા પૂર્વે શું હોય? હંમેશા સંકલ્પ વિકલ્પ હોય. આપણે સવારે ઉઠવાનું હોય ત્યારે પણ શું થાય છે? ઉઠું કે ના ઉઠું, ઉઠું કે ના ઉઠું. પછી શું થાય? ઉઠી જવું. અને એ સંકલ્પ. પછી વિકલ્પ રહ્યો ત્યાં? સંકલ્પ થયો પછી વિકલ્પ નથી રહેતો. એટલે સંકલ્પ થયા પૂર્વેની સ્થિતિ છે, તો ત્યાં એ જે છે મન કેવું છે? મન એ દોડાયેલું છે, ત્યાં સ્પષ્ટ નથી. પણ સંકલ્પ જ્યાં થઈ ગયો ત્યાં કોઈ ઓપ્શન રહેતો નથી. અને એવી જે બુદ્ધિ જે છે એ અહીંયા દર્શાવે છે. એવી બુદ્ધિ દ્વારા એ આને ઓળખી શકે છે. અને સાથે સાથે શું કે છે? મનસા, તો મનન રૂપેણ સમ્યક દર્શનેન. તો મનન રૂપેણ સમ્યક દર્શનેન જ્યારે કહ્યું હોય તો મનન કરવું અર્થાત વિચાર કરવો. હવે અહીંયા આગળ જે વાત કરી કે જે બુદ્ધિ જે છે જે નિશ્ચયાત્મિકા છે એનાથી પ્રાપ્ત કરવાનું. એટલે હવે એની પાસે કોઈ વિકલ્પ નથી રહ્યો. ફરી પાછું અહીંયા શું કે છે? મનસા એટલે મનન. એટલે જે સંકલ્પ વિકલ્પ થતા હોય અને પછી નિશ્ચય થયો, અને નિશ્ચય થયા પછી ફરી પાછું અહીંયા મનનની વાત કરે છે. ફરી પાછું એના વિશે વિચાર કરવાનો છે. એટલે આ શું દર્શાવે છે કે જે તત્વને પામવું છે, જેને ઓળખવું છે, જે હુંને ઓળખવું છે, એને માટે પહેલા નિશ્ચય થવો જરૂરી છે. મારે આ જગતને ઓળખવું છે કે મારે હુંને ઓળખવું છે? જ્યાં સુધી જગતમાં ભટકે છે ત્યાં સુધી એના વિશેનો હુંના વિશેનો સ્પષ્ટતા એને નથી. જીવનમાં શું પ્રાપ્ત કરવાનું છે એના વિશેની સ્પષ્ટતા નથી. એટલે પ્રથમ પગથિયું શું છે? જીવનમાં મારે શું જોઈએ છે, મારે શું કરવું છે, એની જ્યારે સ્પષ્ટતા આવી જાય કે મારું આ જ ધ્યેય છે અને બીજો કોઈ વિકલ્પ ના રહે, ત્યારે એ વ્યક્તિ મારે શું જોઈએ છે? મારે સ્વરૂપને ઓળખવું છે. એટલે મુમુક્ષુ જે છે એ જિજ્ઞાસુ બનેલો છે. મુમુક્ષુ બધા જ છે. મુમુક્ષુ બધા જ છે એટલે કઈ રીતે આપણે જોઈ શકીએ? બધાને જ મુક્તિ જોઈએ છે, કોઈને બંધન જોઈતું નથી. બધા જ મુક્તિને જ, જીવ માત્રને મુક્તિ જોઈએ છે. શેમાંથી મુક્તિ? બંધનમાંથી મુક્તિ. શેમાંથી મુક્તિ? દુઃખમાંથી મુક્તિ. અને જીવ માત્ર કેવો છે? દુઃખી છે કે દુઃખી છે, એ બંધન અનુભવે છે. એટલે બધા જ કેવા છે? બધા જ જીવ મુમુક્ષુ છે, જેને મોક્ષની ઈચ્છા છે. પણ મોક્ષની ઈચ્છા હોવી એટલાથી કાર્ય થતું નથી. પણ પેલો મુમુક્ષુ છે જિજ્ઞાસુ બને. એને ખબર પડે કે મારી મુક્તિ મારા સ્વરૂપને ઓળખ્યા વગર સંભવિત નથી. આવો જ્યારે નિશ્ચય થાય, કારણ કે મુક્તિ અને હું, જેને હું ઓળખ, જેને હું પામવા માંગુ છું અને હું, એની વચ્ચે બીજું કોઈ અંતર નથી, માત્ર જાણવાનું. સ્થૂળ રીતે કોઈ અંતર નથી કે મારે કંઈક પહોંચી
અને એને પ્રાપ્ત કરી લેવાનો. સ્વર્ગમાં ગયો અને એને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થઈ ગઈ. એવું છે? સ્વર્ગમાં ગયો તો સ્વર્ગસ્થ છે અને ફરી પાછો આવે છે. એટલે કોઈ જગ્યાએ જવાથી મુક્તિ પ્રાપ્ત થઈ જાય એવું છે નહીં. એ સમયને આધારે મુક્તિ પ્રાપ્ત થઈ એવું છે એવું પણ નથી. આપણે તો અનાદિકાળથી શરીર ધારણ કરીએ છીએ. જો સમયને આધારે મુક્તિ પ્રાપ્ત થવાની હોત તો થઈ ગઈ હોત, પણ એવું થયું નથી. અને એટલા માટે મુક્તિ અને હું, મારે જે જોઈએ છે, જે મુક્તિ અને હું, એ બેની વચ્ચે અંતર જે છે કયું છે? અજ્ઞાન રૂપી અંતર છે. સ્વરૂપને નથી ઓળખ્યું અને એટલા માટે જ હું એનાથી દૂર છું. આવું જ્યારે સ્પષ્ટ થઈ ગયું છે તેને કોણ કહેવાય? જિજ્ઞાસુ. હવે મારી પાસે બીજો કયો વિકલ્પ રહ્યો? હુંને ઓળખ્યા વગર બીજો કયો વિકલ્પ રહ્યો? જ્યારે ખબર પડી કે હું મારા સ્વરૂપ, એ બેની વચ્ચે માત્ર અજ્ઞાન રૂપી જ અંતર છે. શાસ્ત્ર કહે છે તું નિત્ય મુક્ત છે, અને હું નિત્ય મુક્ત છું તો મને કેમ નથી દેખાતું? તેને માટે શું કરવાનું? હું નિત્ય મુક્ત છું, પણ એના માટે કરવાનું શું? શ્રવણ કરીને શાસ્ત્ર જાણવાનું, કશું કરવાનું. તે મુક્તિ કેવી હોય? એ તો સમયમાં પ્રાપ્ત થનારી હોય, અને સમયમાં પ્રાપ્ત થનારી મુક્તિ સમયમાં જતી રહે. એટલે મારે જે નિત્ય મુક્ત છું એવું જે શાસ્ત્ર કહે છે તે કઈ રીતે પ્રાપ્ત થાય? માત્ર સ્વરૂપને જાણીને. અને આવું જે સ્પષ્ટ રીતે જાણે એ શેને માટે પ્રયત્ન કરવાનો છે? એ પોતાના સ્વરૂપને ઓળખવા માટે. પણ સ્વરૂપને ઓળખવાનું એ સ્વતંત્ર રીતે એ કરી શકે નહીં. અને એટલા માટે શાસ્ત્ર પ્રમાણ છે. તો શાસ્ત્ર પ્રમાણ છે એટલે શું કરવાનું છે? શ્રવણ કરવાનું છે. બરાબર ને? એટલે પહેલા નિશ્ચય થયો, મુમુક્ષુમાંથી જિજ્ઞાસુ બન્યો, અને જિજ્ઞાસુ જે છે શું કરવાનું છે? શ્રવણ કરવાનું છે. એટલે શ્રવણ થકી મુક્તિ. શ્રવણ થકી મુક્તિ કેવી રીતે સંભવિત છે? શાસ્ત્રનું શ્રવણ કરે અને મુક્ત થઈ જાય. કેવી રીતે સંભવિત છે? સતત મનન કરવા થકી સંભવિત, જાણી લે પોતાને તો સંભવિત થઈ શકે. બરોબર. હવે હું તમને કહું કે ઓકે, આપણે જે વાર્તા છે એનો જ આધાર લઈ શકીએ. આપણે 10મા છોકરાની વાર્તા ખબર છે ને બધાને? કોને નથી ખબર? 10મા છોકરાની વાર્તા નથી ખબર? રેખાબેન, જયવિંદાબેન, અહીંયા એક કામ લાગશે. ઓકે, ચાલો. અમુક લોકોને ખબર છે પણ ફરી સાંભળવાની મજા આવે તો. ઓકે, એક વખત જે છે ગુરુકુળમાં ની પાસે બધા વિદ્યાર્થીઓ હતા અને એ ભણતા હતા. અને એવો એક સમય હતો કે જ્યારે ભણવાનું નહોતું એક દિવસ. અને ત્યારે ગુરુજીએ કહ્યું કે બાજુના ગામમાં એક ફંક્શન છે અને તમે એમાં જઈ શકો. એટલે બધા ખુશ થઈ ગયા. રજા પડે એટલે તો શું થાય? બધા ખુશ થઈ જાય. એટલે એમાંથી બધા છોકરાઓ જે છે અમારે જવું છે, અમારે જવું છે, અને બધા છોકરાઓ તૈયાર થયા. હવે જ્યાં જવાનું હતું એમાં નદી પાર કરવી પડેલી હતી. અને એટલા માટે ગુરુજીએ કહ્યું કે તમે લોકો બધા તમે સંભાળીને જજો. નદી પાર કરવાની છે એટલે જરાક જોજો, અને પછી જઈ અને પછી સાંજે અંધારું થાય ને પહેલા પાછા આવજો. એટલે બધા તૈયાર થઈ, સજી ધજી અને ગયા. હવે નદી આવી એટલે પછી એમને થયું કે આપણે હવે ગણી લઈએ કેટલા લોકો છે. એટલે એમણે ગણ્યા કે 10 જણ છીએ આપણે. અને એમાંથી એક લીડર બનાવ્યો. અને લીડર જે છે એને કહ્યું કે હા બરોબર, ચાલો હવે આપણે નદી પાર કરીએ. અને પછી નદી પાર કરીને સામે કિનારે ગયા. અને ત્યાં જઈને પછી પેલો જે લીડર હતો કે ચાલો આપણે એવું કરીએ, હવે બધા ગણી લઈએ. એટલે બધા લાઈનમાં ઉભા રહી ગયા.
અને પછી એ ગણે છે. તો કેટલા થાય? 1 2 3 4 5 6 7 8 9. અને એવું થયું એને એકદમ ધ્રાસકો પડ્યો. દશમઃ નષ્ટઃ. આ જરૂર આ 10મો જે છે તણાઈ ગયો. હવે આપણે પેલું ચિંતા થઈ એકદમ, અને ચિંતા થાય એટલે વિચાર સામર્થ્ય જતું રહે. હવે શું થશે? 10મો મરી ગયો. અને પછી એને કહ્યું કે હવે તમે આ જે છે લાઈનમાં ઊભા છો આવી રીતે નહીં, બીજી રીતની લાઈન કરો. એટલે સીધી લાઈન કરી, આડી લાઈન કરી, પછી કે સીધી લાઈન કરો. અને સીધી લાઈન કરી તો પણ કેટલા થયા? 9 થયા. અને પછી એમાંથી પેલો લીડર જ્યારે ચિંતિત થઈ જાય તો બીજાને શું? એટલે એમાંથી પછી રડવા માંડ્યા અમુક તો, કે આ હવે 10મો જે છે મરી ગયો, હવે શું કરીશું હવે? અને આવી રીતે આ લોકોનું ચાલતું હતું. ત્યાંથી એક મહાત્મા પસાર થતા હતા ને એમણે જોયું, અને પછી એમણે સમસ્યા જાણી કે આ શું થયું છે. એટલે પછી કે અમે 10 જણ હતા ને અત્યારે હવે દેખાતા નથી, અત્યારે 9 જ જણ છે. એ પેલા મહાત્માજી છે એમણે જોયું, અને પછી કે એ લોકોને પહેલા તો શું કર્યા? શાંત કર્યા. 10મો છે, 10મો છે, દશમઃ અસ્તિ. 10મો છે. એટલે બધાને ક્યાં છે? ક્યાં છે? ક્યાં છે? બતાવો બતાવો ક્યાં છે? ને થાય કે કોઈક જગ્યાથી આમ પેલો જાદુ કરશે ને કાઢીને લાવશે એમ. એટલે બધા એમને સાંભળવા તૈયાર થયા. ક્યાં છે 10મો? તો એટલે પછી એમણે કહ્યું કે ઊભા રહો બધા. લાઈનમાં બધા 10 જણને ઊભા રાખ્યા. પેલો લીડર હતો એને કહ્યું કે આ જે છે અહીંયાથી આ લાઈનમાં હું ગણું છું. અને પછી લીડર જે છેલ્લો ઊભો હતો એને કહ્યું દશ. ત્વમ દશમોસી. તું 10મો છે. તે 10મો જે છે એ કોણ છે? તું છે. ગણનારો પોતાને નથી ગણતો. ગણનારો જે હતો એ પોતાને જ નથી ગણતો. એટલે 10મો જે છે એને પ્રાપ્તિ થઈ 10માની. કઈ રીતે પ્રાપ્તિ થઈ? 10મો દૂર હતો એનાથી. કઈ રીતે દૂર હતો? જાણીને. અજ્ઞાનને કારણે દૂર હતો. જાણ્યું એટલે શું થયું? એને 10માની પ્રાપ્તિ થઈ ગઈ. એટલે શું કે ત્વમ દશમોસી. એ જ રીતે શાસ્ત્ર પણ શું કરે છે? તારા સ્વરૂપનું અજ્ઞાન છે એટલા માટે જ સંસાર છે. તારી બધી જ સમસ્યાઓનું જે સમાધાન છે એ શેમાં છે? સ્વરૂપને ઓળખવામાં છે. અને આવું જ્યારે એને નિશ્ચય થઈ જાય છે કે બીજી કોઈ રીતે પ્રાપ્ત નથી થતું, ત્યારે એ શ્રવણ કરે. શાસ્ત્ર કહે છે. શાસ્ત્ર શું કહે છે? ત્વમ નિત્ય મુક્ત અસી. તું નિત્ય મુક્ત છે. તો આ શબ્દોનું શ્રવણ થાય પછી શું કરવાનું? નિત્ય મુક્ત મનન કરવું પડે. સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે શું કરવાનું? જ્યારે કે તું નિત્ય મુક્ત છે તો શું કરવાનું? સતત સ્મરણ, શાસ્ત્રનું અનુસંધાન જાણવાનું, મનન કરવાનું. શું કરવાનું? પછી શું કરવાનું? જાણવાનું. નિત્ય મુક્ત શું એવું કે શાસ્ત્ર પછી જાણવાનું. શું જાણવાનું? શું કરવાનું? જાણવાનું. જે પ્રાપ્ત છે એને જાણવાનું. અને શું કરવાનું? મનન દ્વારા અનુભવ. શાસ્ત્રોની મદદથી ગુરુ પાસેથી જાણવાનું. જાણ્યું પછી શું? મનન દ્વારા અનુભવ. અચ્છા, એટલે જાણીને પછી ધારણ મનન કરવાનું. કરો, પછી પાછું જાણો. એને ધારણ કરવું પડે. ધારણ કરવું પડે પોતાના સ્વરૂપને. હું છે અધિકારીત્વ પ્રાપ્ત એટલે કરવું મનન પડે. કરીએ એટલે આપણે જાણીએ. એવું છે? ના, મનન અધિકારીત્વ પ્રાપ્ત કરીએ એટલે જાણી લઈએ. એવું છે? ના. તો શું કરવાનું? એટલે હું અહીંયા શુદ્ધ સ્વરૂપ છે એ જ જાણવાનું છે, કે પોતાને જ સજેશન આપવાનું. કશું નહીં કરવાનું. કશું નહીં કરવાનું. કરવાનું કઈ નથી.
કરવા જઈએ તો એ કર્મનું ફળ હોય અને કર્મનું ફળ કેવું હોય? અનિત્ય હોય. અને જાણવું એ કરવું છે ખરું? જાણવું એ કરવું એવું છે? પેલાને જે ના. કહ્યું તું દસમો છે, એને શું કર્યું? કાંઈ જ નથી કર્યું. શું કર્યું? મનન કર્યું. હું દસમો છું, હું દસમો છું, હું દસમો. એવું કર્યું? ના. એટલે ના. જાણવું એ જ મુક્તિ છે. ખરું કે નહીં? હા. હા. જાણવું એ જ મુક્તિ છે. એટલે શાસ્ત્રનું શ્રવણ કરે છે. શાસ્ત્ર એ પ્રમાણ છે અને શાસ્ત્ર કહે છે તું નિત્ય મુક્ત છે. તો ત્યાં શું કરવાનું છે? કઈ નહીં. મુક્તિ કરવાનું. એ હકીકત દર્શાવે છે હું નિત્ય મુક્ત છું. પેલો દસમો જે છે એને બતાવ્યું તું દસમો છે તો હકીકત બતાવી એને. પછી કરવાનું શું છે? કરવાનું કાંઈ નથી. એટલે શાસ્ત્ર શ્રવણ જે છે એ શ્રવણનું મહત્વ શું છે? શ્રવણ એ પ્રમાણ છે. શાસ્ત્રનું શ્રવણ એ પ્રમાણ છે. અને એ પ્રમાણ છે એટલે પ્રમાણ વ્યવહાર થયો ત્યાં જ્ઞાન છે. જેવી રીતે આપણે ચક્ષુરેન્દ્રિય છે અને સામે કોઈ વસ્તુ હોય તેનું જ્ઞાન છે કે થાય? છે કે થાય? છે. હા. ના તો છે જ. આ શું છે? એ છે એનું જ્ઞાન. હવે આ જ્ઞાન આ તમે સામે જોયું મોબાઈલ એટલે દેખાય. અને મોબાઈલ એ એનું છે જ જ્ઞાન જ્ઞાન. થયું કે મોબાઈલનું જ્ઞાન છે? છે. મોબાઈલનું જ્ઞાન છે એટલે દેખાયું કે આ મોબાઈલ છે જ. ચક્ષુરેન્દ્રિય છે એની સામે આ વસ્તુ છે. પછી જ્ઞાન છે કે થયું? જ્ઞાન છે. જ્યારે પ્રમાણ અને પ્રમેયનો વ્યવહાર થાય. જ્યારે ચક્ષુરેન્દ્રિય છે એની સામે વિષય છે તો ત્યાં શું થાય છે? પ્રમેય અને પ્રમાણનો ચક્ષુરેન્દ્રિય સંયોગ. અને એની સામે આ વિષય છે. એટલે સંયોગ થયો બંનેનો. સંયોગ થયો બંનેનો. ત્યાં જ્ઞાન છે. છે ને? કે કંઈક થાય છે પાછું? ના ના છે જ્ઞાન થતું નથી. ત્યાં છે જ્ઞાન. બરાબર ને? ત્યાં જ્ઞાન છે. એ જ રીતે શાસ્ત્ર એ પ્રમાણ છે, શ્રવણ એ પ્રમાણ છે અને હું જેને ઓળખવા માંગુ છું એ હું પેલો જ્ઞાતા આપણે કહીએ, પ્રમાતા કહીએ. તો એ પ્રમાતા જે જાણવા માંગનારો છે એ જાણે છે. શું જાણે છે? હું મુક્ત છું. શાસ્ત્ર શું કહે છે? તું મુક્ત છે. અને પેલો જાણે શું? હું મુક્ત છું. એવી રીતે ના જાણે કે તું મુક્ત છે. શાસ્ત્ર કે તું મુક્ત છે અને પેલાને જ્ઞાન શું થાય? તું મુક્ત છે. એવું જાણે? ત્યાં શું થાય? હું મુક્ત છું. તો ત્યાં કરવાનું શું આવે છે? કઈ નહીં. તાત્પર્ય નિશ્ચય. કોઈ રૂલ નથી. બરાબર? આટલું એકદમ સ્પષ્ટ રાખવાનું આપણે. મુમુક્ષુ, જિજ્ઞાસુ, શાસ્ત્ર પ્રમાણ અને ધ્યેય. શું છે ત્યાં? ધ્યેય. ત્યાં શું છે? કાર્ય પૂરું થયું. હું પરિપૂર્ણ છું એ જાણ્યા પછી શું કરવાનું? કાંઈ નહીં કરવાનું. બરાબર? એ જાણ્યું હું પરિપૂર્ણ છું એ હકીકત છે. એ હકીકતને જાણી પછી મારે શું કરવાનું? પરિપૂર્ણ થવા માટે કંઈ કરવાનું છે? કંઈ નથી કરવાનું ત્યાં. એટલે શાસ્ત્રના શબ્દો એ પ્રમાણ છે અને એટલા માટે આપણે જાણવાનું કે જ્ઞાન હુંના સ્વરૂપનું જ્ઞાન શ્રવણ કાળે જ થાય. ઓકે? હુંના સ્વરૂપનું ભાન જ્યારે શ્રવણ કરું ત્યારે જ થાય. મનન કરવાથી જ્ઞાન ના થાય. બરાબર? ધ્યાન કરવાથી જ્ઞાન ના થાય. જ્ઞાન કેવી રીતે? પ્રમાણ અને પ્રમેયનો વ્યવહાર થયો. પ્રમાણ અને પ્રમેયનો વ્યવહાર થયો ત્યાં જ્ઞાન છે. હકીકત જે છે એને જ પ્રકટ કરે છે. જ્ઞાન શું કરે છે? કોઈ વસ્તુને જન્મ આપે છે? કોઈ વસ્તુને જન્મ નથી આપતું જ્ઞાન. જ્ઞાન તો જે છે એને જ બતાવે છે. એટલે હું મુક્ત છું એ કઈ ઉત્પન્ન નથી થતું. હું મુક્ત છું એ હકીકત છે.
એટલે હું મુક્ત છું એનું અજ્ઞાન દૂર થયું. શું કહેવાય? અજ્ઞાન ગયું. ત્યાં હું તો મુક્ત છું જ. બરાબર, આ સ્પષ્ટ થયું? તો અહીંયા જે દર્શાવ્યું છે કે હૃદા મનીષા એટલે જે બુદ્ધિ જે છે એમાં સંકલ્પ થયો છે કે મારા માટે બીજો કોઈ ઓપ્શન નથી, માત્ર આ હુંને જાણવું. તો જાણવા માટે શું કરે છે? શાસ્ત્ર પાસે જાય છે અને શાસ્ત્રનું શ્રવણ કરે છે અને શ્રવણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે. પણ ફરી પાછું મનીષા એટલે મનન રૂપેણ. તો મનન કેમ કહ્યું છે? શાસ્ત્રમાં કહ્યું છે કે આત્મા વારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. પણ ત્યાં આપણે સ્પષ્ટ રૂપે જાણવાનું કે મનનથી સ્વરૂપની સિદ્ધિ થઈ શકે નહીં. સ્વરૂપની સિદ્ધિ, સ્વરૂપને ઓળખવું માત્ર શ્રવણ એ જ પ્રમાણ છે. મનન એને માટે પ્રમાણ નથી, નિધિધ્યાસન એને માટે પ્રમાણ નથી. તો મનનનું કાર્ય શું છે? નિધિધ્યાસનનું કાર્ય શું છે? એટલે શ્રવણ કર્યું, પણ એ જે શ્રવણ કર્યું એની અંદર સંશય છે. શ્રવણ કર્યું, શાસ્ત્ર કહે છે તું પરિપૂર્ણ છે, આ હકીકત છે, પણ આ હકીકતને હું સ્વીકારી શકું છું કે હા હું પરિપૂર્ણ છું, હું મુક્ત છું, એને હું સ્વીકારું છું. શ્રવણ તો કર્યું, પણ હું સ્વીકારું છું આ સત્યને? નથી સ્વીકારતી. કેમ નથી સ્વીકારતી? કારણ કે એની પાછળ મારી પોતાની કંઈક સમજદારી છે, મારા કોઈક અનુભવો છે, મારી કોઈક માન્યતાઓ છે. કેવી રીતે હોઈ શકે? શાસ્ત્ર કહે છે તું નિત્ય મુક્ત છે, તું પરિપૂર્ણ. કેવી રીતે તરત મનમાં આવે? કેવી રીતે હું હોઈ શકું? તો ત્યાં ફરી પાછું શાસ્ત્ર દર્શાવે છે મનન કરવાનું છે. એટલે તને જે સંશય ઉભો થયો છે, તને જે દેખાય છે, એમાંથી સત્યતાને તારે ઓળખવાની છે. તારે આ જ વસ્તુને સ્પષ્ટ રૂપે જાણવાની છે. ગળી નથી જવાનું. શાસ્ત્ર આપણને એવું નથી કહેતા તું ગળી જા બધી વસ્તુ. તારે પોતે જ આના વિશે સ્પષ્ટ થવાનું છે. જો તું અસ્પષ્ટ હોય, શાસ્ત્ર તો કે છે, પણ તું અસ્પષ્ટ હોય, તારું મન ના માનતું હોય, કે ને મન હે કી માનતા નહીં, પેલું શું દિલ હે કી માનતા નહીં. આ જે તમે કહો છો બધી વાતો બરોબર, પણ આ જે છે એ હજુ સુધી એને એ નથી. આ તો વ્યવહાર હોય એટલે વ્યવહાર તો આવી રીતે જ કરવાનો હોય. ફરી પાછું પેલું વ્યવહારમાં જ સત્યતા ગોઠવાઈ જાય. એટલે એ શું થયું? ફરી પાછું પેલો પોતાની જે દ્રષ્ટિ છે એમાં જ ગોઠવાઈ જાય. શાસ્ત્ર જે દ્રષ્ટિ આપે છે એમાંથી ખસીને પાછો ક્યાં આવી જાય છે? પોતાની દ્રષ્ટિમાં. ક્યાં સુધી એવું થાય છે? કારણ કે જ્યાં સુધી પોતાની દ્રષ્ટિ અને શાસ્ત્રની દ્રષ્ટિ એક ના થઈ જાય ત્યાં સુધી એને મનન કરવાની જરૂર છે. એટલે હું શાસ્ત્ર જે કહે છે એ જ હું કહું છું, જે હું કહું છું એ જ શાસ્ત્ર કહે છે. સ્પષ્ટ દ્રષ્ટિ થઈ. એટલે જ્યાં સુધી આવી રીતની દ્રષ્ટિ આપણને પ્રાપ્ત ના થાય ત્યાં સુધી મનન કરવું જરૂરી છે. એટલા માટે કે છે કે મનસા એટલે મનન રૂપેણ સમ્યક દર્શનેન. ખૂબ સારી રીતનું સમ્યક દર્શન એટલે શું છે? યથાવત દર્શનેન. અને અભિક્લુપ્ત અભિસમર્થિત સમર્થિત અભિપ્રકાશિત ઇતિ એતત. અને આ જે સ્પષ્ટ રીતે સ્વરૂપનું ભાન થઈ ગયું હોય પછી એને જાળવી રાખવાનું. જાળવી રાખવાનું કેવી રીતે? તો વારંવાર એનું જ અંત એટલે એને જ વારંવાર માનસપટ ઉપર લાવવાનું. એ જે હકીકત છે એનું જ વારંવાર અનુસંધાન કરવાનું. હું પરિપૂર્ણ છું. આઈ લેક નથિંગ. એટલે જે છે ત્યાં શું છે? હકીકત છે. આઈ લેક નથિંગ. મને કંઈ ખૂટતું જ નથી. જે કંઈ છે બધું જ હું છું જ, હું પરિપૂર્ણ છું. અને એ હકીકત જે છે એને વારંવાર એટલે એને સ્વરૂપ કહેવાય. તો એ સ્વરૂપ ધ્યાન. તે શું થયું? એ નિધિધ્યાસન થયું. અને એટલે નિધિધ્યાસન જે છે એટલે અભિકૃપ્ત અભિસમર્થિત.
અભિપ્રકાશિતઃ ઇતિ એતત. એટલે આ જે હું જે છે જે સ્વરૂપ એને માટે કેવું થાય છે દીવા જેવું સ્પષ્ટ થઈ જાય. એને કોઈ રીતનો એમાં સંશય નથી, એને કોઈ રીતનું એમાં ક્યારેય કોઈ પ્રકારનો ડાઉટ અથવા તેને શું કહે ભૂલ થાય એવી કોઈ ભૂલ થાય નહીં. હુંના સંદર્ભમાં કોઈ ભૂલ નથી, હુંના સંદર્ભમાં કોઈ સંશય નથી. એટલે શાસ્ત્ર જે દર્શાવે છે એ જ હું છું અને જે હું છું એ જ શાસ્ત્ર વાત કરે છે. ગઈ વખત આપણે જોતા હતા એમાં કોઈ ભેદ નથી. અને ત્યારે પેલો હું નિત્ય મુક્ત છું એ જાય નહીં. નહીં તો સાંભળ્યું હોય પણ ફરી પાછું શું થાય છે હું તો અનિત્ય છું, હું તો બિચારો છું. તો બિચારાપણું જે છે એ અંદર મનમાં એવું ઘૂસી ગયું હોય કે સત્યને એ પ્રગટ જ ના થવા દે. સત્ય જે છે એને પ્રગટ જ ના થવા દે. અને એટલા માટે પછી ત્યાં મનને તૈયારી રૂપે ત્યાં વાત આવે. મનને તૈયાર કરવાનું હોય, બરાબર ને. મન જ્યાં સુધી આ સત્યનો સ્વીકાર કરવા માટે તૈયાર ના હોય ત્યાં સુધી સત્ય સામે જ હોય અને છતાં પણ હું એને પામી ના શકું. અને એટલા માટે શું કહે છે આત્મા જ્ઞાતુમ શક્યતે ઇતિ વાક્યશેષઃ. એટલે અહીંયા જે આગળ વાત કરી કે શ્રવણ, મનન અને નિધિધ્યાસનથી આત્માને જાણવું શક્ય બને છે. બરોબર. ઇતિ વાક્યશેષઃ. તમ આત્માનમ બ્રહ્મ એતદ યે વિદુઃ અમૃતાઃ તે ભવન્તિ. અને તમ આત્માનમ બ્રહ્મ, એ જ જે આત્મા તમ, તમ એટલે તે, તમ એટલે જે આત્મા છે એ, તમ આત્મા બ્રહ્મ, અને એ જ બ્રહ્મ છે. બ્રહ્મ એટલે કે પરિપૂર્ણ જે છે. એતદ, હવે તમ અને એતદ, તો તમ એટલે શું થાય તતનું દ્વિતીય વિભક્તિ, તો તે તેને, તમ એટલે શું તેને, તેને કોને આત્માને, તમ આત્માનમ. તો કયો આત્માને જે અહીંયા શ્રુતિ દર્શાવે છે એ. શ્રુતિ કયા આત્માને દર્શાવે છે નિત્ય મુક્ત શુદ્ધ બુદ્ધ એ જે છે આત્માને દર્શાવે છે. અને એ જ આત્મા શું છે એત બ્રહ્મ એતદ, એ જ આત્મા કોણ છે બ્રહ્મ. અને એતદને એતદ બ્રહ્મ એવું પણ લઈ શકાય અથવા તો બ્રહ્મ તે જ આત્મા બ્રહ્મ. આ જે આત્માને તું જાણે છે એ જ બ્રહ્મ છે. અને એતદ યે વિદુઃ એવી રીતે પણ લઈ શકાય કે આ સત્યને જે જાણે છે, યે વિદુઃ જેઓ જાણે છે, અમૃતાઃ તે ભવન્તિ, અમૃત સ્વરૂપને જાણી અને પોતે કોણ બની ગયો અમૃત બની ગયો. એટલે અમરત્વ, એટલે અમરત્વ એટલે શું છે નિત્ય, નિત્ય એવા સ્વરૂપને જાણી અને પોતે નિત્ય થઈ ગયો. અમૃત જે અમરણ ધર્મવાન જે છે એને જાણી અને પોતે મરણથી પર થઈ ગયો. અમૃતાઃ તે ભવન્તિ. ઓકે, આમાં કોઈ ડાઉટ ખરો? ક્લિયર ને? ઓકે, આગળ જઈએ. બરોબર. હા રેખાબેન, એની જે સંગતિ છે આપણે વાંચીએ. સા હૃત મનેટ, સા હૃત મનેટ, કથમ પ્રાપ્યતે ઇતિ, કથમ પ્રાપ્યતે ઇતિ, તદર્થઃ યોગઃ ઉચ્યતે. તદર્થઃ યોગઃ ઉચ્યતે. એ કે છે સાહૃત, સાહૃત, જે હૃત એટલે હૃદા, આપણે જે આગળ કહ્યું હતું હૃત એટલે શું છે બુદ્ધિ, અને એ બુદ્ધિ, સા એટલે તે બુદ્ધિ, સાહૃત અને મનિત, મનિત એટલે કે મન જે દર્શાવ્યું છે. જે અહીંયા મન કેવું છે મનન રૂપેણ સમ્યક દર્શનેન, તો મનન કરી અને જે સ્પષ્ટ રૂપે એને એ પ્રાપ્ત કરે છે. એટલે મન જે એનું દર્શન કરે છે. એટલે જે બુદ્ધિ અને મન બંને એને માટેના શું થયા સાધન થયા. એટલે બુદ્ધિ કેવી છે સંકલ્પવાન બુદ્ધિ છે. મન પણ કેવું છે આ સ્વરૂપને એ ધારણ કરી શકે. કઈ રીતે ધારણ કરી શકે? જાણ્યું છે બુદ્ધિએ અને પછી એ જ વસ્તુ જે પોતાની જે માન્યતાઓ છે, પોતાની જે સમજણ છે
એનાથી જે વિરુદ્ધ જે છે એ વિરુદ્ધતા દેખાતી હોય એને દૂર કરે. એટલે મન પણ કેવું છે, મન અને બુદ્ધિ બંને કેવા થઈ ગયા છે, હવે એક થઈ ગયા છે. બંનેનો સૂર જુદો નથી. મનનો અને બુદ્ધિનો સૂર જુદો નથી. બંને કેવા છે, એક જ છે. એટલે આવું જે છે સા ઋત મનિટ કથમ પ્રાપ્યતે, કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? ઇતિ તદર્થ યોગ ઉચ્યતે. અને તદ અર્થ યોગ, તે અર્થને સિદ્ધ કરવા માટે, તે પ્રયોજનને સિદ્ધ કરવા માટે યોગ ઉચ્યતે. યોગ એટલે ઉપાય. કોઈ યોગ શબ્દ આવે એટલે કંઈક કર્મનું પ્રતિપાદન કરે છે. જાણવા રૂપી પણ યોગ હોઈ શકે, શાસ્ત્રમાં દર્શાવે છે. પણ એને માટે શું કરવાનું, અત્યારે આપણે એવું લઈ શકીએ, એને માટે શું કરવાનું એ હવે શ્રુતિ આગળના મંત્રમાં દર્શાવે છે. ઓકે, હવે આગળનો મંત્ર આપણે જોઈએ. હા જી, હા જયંતભાઈ બોલો. હા સ્વામિનીજી, આમાં હૃદય સ્થિત એટલે પેલામાં સંકલ્પ શૂન્ય એમ શબ્દ વાપર્યો છે. હવે એ કઈ રીતે બની શકે? એક બરાબર સવાલ છે. કયા શબ્દ માટે? આમાં જે સા રુદ્બનિત કથમ પ્રાપ્યત એ જે શબ્દ છે એની માટે થઈને હૃદય સ્થિત સંકલ્પ શૂન્ય એવો શબ્દ વાપર્યો છે આમાં ભાષ્યમાં. ક્યાં લખ્યું છે? એટલે જે સંગત છે ને એની સામે જ છે. ભાષ્ય હોય ને એની એ ટ્રાન્સલેશન જે છે એમાં જે આપેલું છે, જે બોલ્યા એનું જ ને? હા, તો એમાં કથમ અસૌ, ઓકે, સા ઋત મનિટ એટલી જગ્યાએ છે. સા ઋત મનિટમાં ઓકે, આ જે છે આગળ છે, બરોબર. ઓકે, આ જે છે સંકલ્પ શૂન્ય બુદ્ધિ. તો સંકલ્પ શૂન્ય એટલે એનો અર્થ અહીંયા એવી રીતે લેવાનો કે જે સ્વરૂપમાં સ્થિત થઈ ગઈ છે, જે બુદ્ધિ સ્વરૂપમાં સ્થિત થઈ ગઈ છે, એટલે સ્વરૂપથી જુદી નથી. તો જ્યાં સ્વરૂપથી જુદી નથી તો ત્યાં સંકલ્પ કયો હોય? જેવી રીતે આપણે જોઈએ, આજે મારી સામે વસ્તુ છે, તો આ વસ્તુને આપણે જાણીએ, કઈ રીતે જાણીએ છીએ? તો ઇન્દ્રિયથી આપણે આ વસ્તુને ગ્રહણ કરીએ છીએ અને મનમાં એક વૃત્તિ ઉત્પન્ન થઈ. બરાબર, મનમાં એક વૃત્તિ ઉત્પન્ન થઈ અને શું કહે છે? આ પેન્સિલ છે. બરાબર, પણ આમાં આ એટલો ભેદ છે કે હું જેને જાણવા માંગુ છું એ વિષય જે છે હુંથી જુદો છે. જેને હું જાણવા માંગુ છું એ વિષય કેવો છે? હુંથી જુદો છે. અને એટલા માટે એને જાણવાનું કઈ રીતે સંભવિત બને છે? મનમાં વૃત્તિ ઉત્પન્ન થાય. આ પેન્સિલ છે એવી મનમાં એ વિચાર, એ વૃત્તિ ઉત્પન્ન ના થાય ત્યાં સુધી મને કેવી રીતે ખબર પડે કે આ પેન્સિલ છે? બરાબર, એટલે બાહ્ય જગતના કોઈ પણ વિષય હોય એને હું જાણું ત્યાં આ વિષય જે છે હુંથી જુદો છે. અને એટલે બુદ્ધિ જે છે એમાં સંકલ્પ ઉભો થાય છે, આ પેન્સિલ છે. પણ જ્યારે હુંના સંદર્ભમાં જાણવાનું છે તો જેને હું જાણવા માંગુ છું એ જ હું છું. તો હું એ હુંને માટે બુદ્ધિનો વિષય હોઈ શકે? હું એને બુદ્ધિથી આપણે જાણીએ છીએ. કઈ વૃત્તિ હોય ત્યાં? ત્યાં કોઈ વૃત્તિ ના હોઈ શકે, હું પોતે જ છું. કારણ કે વિષય રૂપ નથી હું જેને જાણવા માંગુ છું એ કોઈ મારી સામે કોઈ વિષય નથી.
જેને જાણવા માંગુ છું એ હું પોતે જ છું. તો બુદ્ધિનું કયું છે અહીંયા? બુદ્ધિનું કામ શું છે અહીંયા? બુદ્ધિનું કામ એટલું છે કે અજ્ઞાન દૂર થઈ ગયું, ત્યાં હું તો છું જ. અજ્ઞાન દૂર થઈ ગયું. સ્વરૂપને ઓળખ્યું એટલે શું થયું? અજ્ઞાન જે હતું એ દૂર થઈ ગયું. ત્યાં એક જ્ઞાન છે એટલે શું? વૃત્તિ છે. ત્યાં વૃત્તિ હોય તો હું વિષય થઈ ગયો. પણ હું વિષય છું? આ પેન્સિલ જેવી રીતે છે એવી રીતે હું ને જાણવાનું છે? એવી રીતે હું નથી. હું પોતે જેને જાણવા માંગુ છું એ હું છું જ. બરાબર ને? એટલે ત્યાં કયો સંકલ્પ હોય? ત્યાં કોઈ સંકલ્પ ના હોય. એટલા માટે કહે છે સંકલ્પ શૂન્ય. બરાબર? ઓકે, આ જ વસ્તુ આપણે જોઈ પણ થોડા જુદા શબ્દોમાં જોઈ. પણ સારું, તમે એ કર્યું એટલે થોડી સ્પષ્ટતા થાય. હા, ખંજનબેન. હા, નમસ્તે સ્વામીજી. મારો જે ક્વેશ્ચન છે ને, લાસ્ટ આપણે ગુરુવારે જે આપણે ડિસ્કશન એટલે આનું તમે સમજાવ્યું હતું ને એના રિલેટેડ છે. કદાચ મેં આગળના લેક્ચર્સ તમારા નથી સાંભળ્યા એટલે, પણ આપણે એવું કીધું હતું ને કે આપણા હૃદયમાં જે અંતર છે એમાં બુદ્ધિ હોય અને અહીંયા આગળ મન હોય. તો હું આટલા મીન્સ કે હજી સુધી જે હું સમજી છું એ એવી રીતનું છે કે બુદ્ધિ અહીંયા હોય ને મન તમારા હૃદયમાં હોય. તો એટલે મીન્સ લગભગ મેં બધાનું જોયું છે તો એવી રીતના કહેતા હોય છે. તો એટલે એ જુદું છે. એટલે મીન્સ કે અહીંયા આગળ મન હોય અને હૃદયમાં બુદ્ધિ હોય એવી રીતનું હોય છે. આપણે એ વસ્તુ આપણે જાણવાની. હૃદય શબ્દનો પ્રયોગ કરતા હોઈએ, મન શબ્દનો પ્રયોગ કરતા હોઈએ, બુદ્ધિ શબ્દનો પ્રયોગ કરતા હોઈએ. હવે મન જે શબ્દ આપણે પ્રયોગ કરતા, મન જે છે એ સૂક્ષ્મ શરીર અંતર્ગત છે. બરોબર ને? એ સૂક્ષ્મ શરીર અંતર્ગત છે અને સૂક્ષ્મ શરીર આખા શરીરમાં વ્યાપ્ત છે. સ્થૂળ શરીરની પાછળ સૂક્ષ્મ શરીર છે આપણે કહીએ. બરાબર. હા. એટલે સૂક્ષ્મ શરીર જે છે એ આખા શરીરમાં છે જ, વ્યાપ્ત છે. હવે જ્યારે આપણે કહીએ મન, તો મન તો સૂક્ષ્મ છે. પણ જ્યારે આપણે કહીએ બ્રેઇન કહીએ તો જેને આપણે બ્રેઇન તો સ્થૂળ છે, સૂક્ષ્મ છે કે સ્થૂળ છે? સ્થૂળ રૂપે એ સ્થૂળ છે. એટલે સ્થૂળ અવયવ જે છે ને બ્રેઇન કહીએ. એટલે બ્રેઇન જે છે એ વિજ્ઞાનનો વિષય હોય. બરાબર. એમાં બધું થતું હોય, કંઈક ને કંઈક કાર્ય કંઈક થાય છે જે સ્થૂળ છે. પણ શાસ્ત્રમાં જ્યારે આપણે કહીએ કે મન, તો આપણે પણ કહેતા હોય કે આ મન ઠેકાણે નથી. આપણે એવું નથી કે આ મન ઠેકાણે નથી. હવે શું કહીએ? આ મન ઠેકાણે નથી. તો આપણે જનરલી શું કરીએ કે બુદ્ધિ જે આ બ્રેઇન જે છે એ બ્રેઇનને જ મન તરીકે આપણે ગણતા હોય છે વ્યવહારમાં. પણ શાસ્ત્ર જ્યારે વાત કરતા હૃદયાકાશમાં મન છે, તો હૃદયાકાશમાં, હૃદયાકાશ એટલે હૃદય, હૃદય નહીં, હૃદયને હૃદયાકાશ નથી કહ્યું. પણ એને સમજવા માટે આપણે જાણવાનું કે હૃદયાકાશ એટલે શાસ્ત્ર જે વાત કરે છે એ કોઈ સ્થૂળ વસ્તુની વાત નથી કરતા. પણ જ્યારે આપણે હૃદય જ્યારે કહીએ તો દરેક વ્યક્તિનો એટલે હૃદય એટલે શું છે? અહીંયા છે. હૃદય ક્યાં છે? અહીંયા છે. અને અહીંયા જે છે એને ત્યાં આકાશની કલ્પના કરવામાં આવે. એટલે એને શું કહેવાય? હાર્ટ સ્પેસ. શાસ્ત્રનો આ જે એક શબ્દ છે, શાસ્ત્રમાં આ શબ્દનો પ્રયોગ કરે છે. હૃદય નથી કહ્યું, હૃદય આકાશ. હૃદયાકાશમાં મન છે. તો હૃદયાકાશમાં મન છે એવું કેમ કહ્યું? કારણ કે હું જે પ્રગટ થતો હોય, હું એ તો વૃત્ત્યાત્મક છે. તે વૃત્તિ જે છે ક્યાં પ્રગટ થાય છે? એ મનમાં પ્રગટ થાય છે. ખરું કે નહીં? બરાબર. વૃત્તિ મન. જાણું છું આ પેન્સિલ છે, તો જે અહમ વૃત્તિ જે છે ક્યાં પ્રગટ થઈ? મનમાં પ્રગટ થઈ. ઇદમ વૃત્તિ ક્યાં પ્રગટ થઈ? આ પેન્સિલ છે એ પણ મનમાં પ્રગટ થઈ. બરાબર ને? એ મનમાં પ્રગટ થાય છે. એટલે મન જે છે એનું સ્થાન ક્યાં? એનું સ્થાન ક્યાં છે? તો શાસ્ત્ર આ પ્રમાણે દર્શાવે છે કે હુંની ઉપલબ્ધિ ક્યાં છે? હૃદય આકાશમાં. એ શાસ્ત્રનો આ કોન્ટેક્સ્ટ છે.
એ બરાબર કોન્ટેક્સ્ટમાં છે. આપણે જોવાનું અને તો બરાબર. પછી એ ખ્યાલ. રીતે આપણે સમજી શકીએ. બાકી તો આપણે મન ક્યાં છે, મન ઠેકાણે નથી, તો અહીંયા જ આપણે કહેતા હોય. પણ અહીંયા શું છે, બ્રેઇન છે, મન નથી. મન તો આખા શરીરમાં છે. મન જે સૂક્ષ્મ શરીર અંતર્ગત છે, તો મન તો બધી જગ્યાએ છે. આ ચક્ષુરેન્દ્રિયની પાછળ છે કે નહીં મન? આપણે આ જે સ્પર્શેન્દ્રિય છે એની પાછળ છે કે નહીં મન? કોઈક અડે અને તરત એના પેલા એ જે છે ક્યાં જાય છે? મનમાં. તો મન એટલે બ્રેઇન છે? બ્રેઇન નહીં. મન એટલે સૂક્ષ્મ શરીર અંતર્ગત છે. એટલે ક્યાં વ્યાપ્ત છે? આખા શરીરમાં વ્યાપ્ત છે મન તો. બરાબર છે? એટલે મન ઠેકાણે તો નથી, તો આપણે મનને શું કહીએ છીએ? અહીંયા આપણે ફિગરેટિવ કહીએ છીએ. તો મનને ચેતના કહી શકાય કે ના? મનને ચેતના કહી શકાય, પણ મન ચેતનાને અભિવ્યક્ત કરનાર સાધન કારણ છે. કારણ છે. બરાબર, સાધન છે. ચેતના કારણ છે. મન જે છે ત્યાં અભિવ્યક્ત થાય છે ચેતના. ચેતના અભિવ્યક્ત. બરાબર છે. એ સમજ ખ્યાલ. મન જે છે ત્યાં બરાબર એ છે. ચેતનવાન બન્યું છે. કેમ? કારણ કે ચેતન સ્વરૂપ છે. ચેતન સ્વરૂપ પાસેથી મન જેને કહીએ છીએ એને ચેતના પ્રાપ્ત કરેલી છે. એટલે ચેતના મન અભિવ્યક્તિ હા, બરાબર છે. એની અભિવ્યક્તિ કરે. એ જે છે આખા સ્થૂળ શરીરમાં પણ છે વ્યાપ્ત થયેલી. કારણ કે સૂક્ષ્મ શરીર આખા શરીર જે છે સ્થૂળ શરીરની પાછળ છે, એટલે બધું જ કેવું દેખાય છે? સ્થૂળ શરીર એ ચેતનવાન દેખાય છે. સૂક્ષ્મ શરીર જ્યારે કહીએ છીએ તો કયા અવયવો છે? સપ્તદશ કલાભી સહ. સપ્તદશ કલાભી કયા છે? સપ્તદશ પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, પાંચ પ્રાણ અને મન બુદ્ધિ. સૂક્ષ્મ શરીર કયું છે? તો ક્યાં છે? એ સ્થૂળ શરીરની પાછળ જ છે. બરાબર ને? અને કેવું છે? ચેતનવાન છે. પણ એ ચેતનવાન જે છે એ ચેતના એની પોતાની નથી. એ ચેતન સ્વરૂપ પરમાત્મા, એ ચેતન સ્વરૂપ આત્મા જે અભિવ્યક્ત થાય છે અંતઃકરણમાં. અને અભિવ્યક્ત થાય છે એટલે ચેતના પણ અભિવ્યક્ત થઈ. અને ચેતના અભિવ્યક્ત થઈ અને બધું ચેતનવાન દેખાય છે. આપણને બધું ચેતનવાન લાગે છે. અને એમાં આ જે સ્થૂળ શરીર છે એ પણ એની પાછળ જે છે. સ્થૂળ શરીર છે ત્યાં જ સૂક્ષ્મ શરીર છે, એટલે સ્થૂળ શરીર પણ કેવું છે? એ પણ ચેતનવાન દેખાય છે. ઓકે, ક્લિયર આ વસ્તુ? ધન્યવાદ. તો પછી આપણે કારણ કહીએ છીએ શું? સ્થૂળ શરીર, કારણ શરીર ને સૂક્ષ્મ શરીર. ઓકે, કારણ શરીર જે છે એ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરને આધારે કહેવામાં આવે છે કારણ શરીર. હવે એને કારણ શરીર કેમ કહ્યું છે? તો તત્વબોધમાં કહ્યું છે શરીર દ્વયસ્ય કારણ માત્રમ. આ બે શરીર છે જેને સ્થૂળ શરીર કહીએ છીએ, સૂક્ષ્મ શરીર કહીએ છીએ, એ જે અભિવ્યક્ત થયેલ છે અને એનો પેલો હું ગણે છે. ગણે છે કે નહીં સામાન્ય વ્યક્તિ? સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર. હું આ છું. તો હું આ છું કોણે કહ્યું તને? હુંનો જન્મ થયો છે? જન્મ થાય? કોણે જોયું હુંનો જન્મ? કોણે જોયું હુંનું મૃત્યુ થાય છે? માની લે છે હુંનો જન્મ, બર્થડે પેલો ઉજવે, આટલા વર્ષ થયા. કોના છે? શરીરના છે. હું દુઃખી થઈ ગયો. કોણ દુઃખી થઈ ગયો? હું દુઃખી થઈ ગયો. તે સૂક્ષ્મ શરીર અંતર્ગત આપેલું. મનમાં વૃત્તિ ઉત્પન્ન થઈ. તો આ જે થાય છે પોતાને સ્થૂળ શરીર ગણે, પોતાને સુખી દુઃખી ગણે, તો એ કેમ ગણે છે? એનું કારણ છે. કારણ શું છે? અજ્ઞાન છે. અને અજ્ઞાનને કારણ શરીર કહ્યું છે. અજ્ઞાનને કારણ શરીર કહ્યું છે. અજ્ઞાન ન હોય તો કોઈ પોતાને આ સ્થૂળ શરીર ગણવાનું નથી. સ્વરૂપનું ભાન હોય તો કોણ ગણવાનું છે? એટલે આ શરીર, આ બે શરીરને આધારે એનું કારણ એટલે શું છે? કે આ જે કારણ છે અવિદ્યા, એને કારણે આ બે શરીર છે. એટલે શરીર દ્વયસ્ય કારણ માત્ર. એટલે અજ્ઞાનને જ ત્યાં કારણ શરીર કહ્યું છે. ક્લિયર? એકદમ પરફેક્ટ. ધન્યવાદ. આગળ જઈએ. બરાબર. એટલે શું કે છે? સાહૃત મનિઠ
કથમ પ્રાપ્યતે ઇતિ તદર્થઃ યોગઃ ઉચ્યતે. અને એને માટે હવે આ યોગ દર્શાવે છે. મંત્ર બોલવાનો છે ને આપણે? હા, કોને કહ્યું તું મેં? કોઈને નથી કહ્યું. ના, રેખાબેન, અચ્છા, એમને ખાલી સંગતિ. બરોબર. ઓકે, કોણ બોલશે? ઓકે, બોલો. હું રિપીટ કરું છું અને વ્યવસ્થિત બોલજો. હા, ઓકે. યદા પંચાવતિષ્ઠન્તે યદા પંચાવતિષ્ઠન્તે જ્ઞાનાનિ મનસા સહ જ્ઞાનાનિ મનસા સહ જ્ઞાનાનિ મનસા સહ. જ્ઞાનાનિ મનસા સહ. ની છે એને લંબાવવાનો નહીં. નથી, હા. જ્ઞાના એટલે ના લંબાવવાનો. જ્ઞાનાનિ મનસા સહ જ્ઞાનાનિ મનસા સહ બુદ્ધિશ્ચ ન વિચેષ્ટતિ બુદ્ધિશ્ચ ન વિચેષ્ટતિ તામાહુઃ પરમાં ગતિમ. તામાહુઃ પરમાં ગતિમ. ઓકે, આપણે તો ખાસો સમય થઈ ગયો. ખ્યાલ હા, છે. એ જ કીધું. આવતીકાલે જોઈશું. બરોબર. હરિ ઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓકે, આવતીકાલે પણ 5:30 વાગે.